નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, ગુજરાતમાં જ્યારે પાટીદાર સમાજ અને એસપીજીનો હુંકાર જોવા મળે ત્યારે તેમાં કોઈક વાતમાં દમ હોય છે તેવું દરેક સમાજને લાગતું હોય છે. સરકાર પણ આની નોંધ લેતી હોય છે. ફરી એક વખત લગ્ન નોંધણી, પ્રેમ લગ્ન બાબતે નોંધણી કઈ રીતે કરવી અને તેના નિયમોમાં, તેના કાયદામાં સુધારો કરવો જોઈએ તેવું પાટીદાર સમાજે અને ખાસ કરીને એસપીજીએ માંગ કરી છે. મિત્રો, આજે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ મારી સાથે ઉપસ્થિત છે. તેમનું હું સ્વાગત કરું છું. લાલજીભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર જીગરભાઈ. લાલજીભાઈ, આ પ્રેમ લગ્ન નોંધણી માં કાયદામાં ફેરફાર થવો જોઈએ અથવા તો તે ફરજિયાત હોવો જોઈએ તેવું આપને કેમ લાગ્યું? જો છેલ્લા ઘણા સમયથી દરેક જ્ઞાતિના મા બાપને અમારા ઉપર એટલી બધી કમ્પ્લેનો આવતી હતી કે લાલજીભાઈ, તમે આટલું સરસ મજાનું કામ કરો છો સમાજ સેવાનું, તો તમે આ દીકરીઓને જે લોકો અસામાજિક તત્વો ફસાવી અને જે દીકરીઓને કાયદાની ગૂંચવણમાં કાયદાનો દુરુપયોગ કરી જે દીકરીઓને ભગાડીને લગ્ન કરે છે એના માટેનું કંઈક આયોજન કેમ કરતા નથી? આવા રૂબરૂ મળવા પણ ઘણા લોકો આવ્યા, કેટલાના પત્રો ફોન પણ આવ્યા, કેટલાના પત્રો પણ આવ્યા. તો પછી જ્યારે અમારું સંગઠન છેલ્લા 30 વર્ષથી કામ કરતું હોય અને છેલ્લા 5 વર્ષની અંદર બહુ બધી કમ્પ્લેનો આવી, એના પછી અમારા કારોબારીએ નક્કી કર્યું એસપીજીની ગુજરાતની કે આ વિષય ઉપર આપણે ચાલવું પડશે અને ખરેખર શું પહેલા તો ખોટું થઈ રહ્યું છે જાણીએ આપણે. તો અમે નક્કી કર્યું, અમારા જિલ્લાના પ્રદેશના કારોબારી બધા સભ્યોએ, એસપીજીના આગેવાનોએ, કે પહેલા આપણે જોઈએ કે ખરેખર લગ્ન નોંધણીના કાયદામાં ખોટું કેટલું થાય છે. તો છેલ્લા 2 વર્ષની અંદર અમે 6000 થી વધારે લગ્નો જીગરભાઈ ખોટા પકડ્યા કે જેમાં સાક્ષીઓ ખોટા હોય, મંદિરની જગ્યા ખોટી હોય, એમાં ગોર મહારાજ ખોટા હોય, વકીલો ખોટા હોય, જગ્યા ખોટી હોય. આવી બધી અમે એસપીજીના આગેવાનો તપાસ કરીને 6000 લગ્નો અમે મીડિયાના અંદર મીડિયા બોલાવી અને રજૂ કર્યા. જો આટલા લગ્નો ખોટા થયા છે તો ગુજરાતમાં કેટલા ખોટા થતા હશે? અને દીકરીઓ જે ભાગવાની સંખ્યા છે એની ઉંમર લગભગ 18 વર્ષ આજુબાજુની હોય છે જીગરભાઈ. એટલે નક્કી કર્યું મક્કમતાથી, અને પછી એવું નક્કી કર્યું કે આપણે એકલા પાટીદાર સમાજની જ્યારે વાત નથી કરતા, સર્વ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરીએ છીએ, તો પછી આપણે સર્વ સમાજને કેમ સાથે ના રાખીએ? તો અમે 10/10/2023 સર્વ સમાજની ટીમ બોલાવી અમારી, અને સર્વ સમાજની દરેક જ્ઞાતિના આગેવાનોની સુરત ખાતે ટીમ બોલાવી અને એ મીટિંગની અંદર એવું આપણે હવે યુવા દીકરીઓ બચાવવા માટે સરકાર સામે કાયદો બદલવા માટે લડવાનું છે. કોઈ પણ ભોગે આ કાયદો બદલાવવો જોઈએ. અને 2023 થી આજે 2026 થી ત્યાં સુધી નાના મોટા કાર્યક્રમો વિવિધ કર્યા, દરેક જ્ઞાતિના કાર્યક્રમની અંદર ગયા, અને પટેલ સમાજના એસપીજી ના નામે તો ખૂબ બધા કાર્યક્રમ કર્યા. છેલ્લા 2-3 મહિનાથી વિવિધ સંગઠનો પણ આમાં જોડાઈ ગયા કે ના, વાત સાચી છે ને આપણે પણ એના માટે લડીએ. અને એમને પણ હું અભિનંદન આપું છું કે આ લડતની અંદર સર્વ સમાજના અલગ અલગ સંગઠનોએ પણ આ મુહિમ ચલાવી અને સરકારને પણ એવો મેસેજ આપ્યો કે ભાઈ ખરેખર સુધારો કરવો પડશે, હવે નથી કરતા એના માટેનું આંદોલન ચાલુ છે. જી લાલજીભાઈ, એક એવી પણ વાત આવી રહી છે કે ભારતીય બંધારણ જે છે તે 18 વર્ષ પછી સ્વતંત્રતા આપે છે અને પોતાના નિર્ણયો લેવામાં તેને એક સ્વતંત્રતા મળેલી છે બંધારણમાં. તો હવે આ જે વાત છે આખી પ્રેમ લગ્ન નોંધણી અને તેના કાયદાઓ બનાવવાની, તો એમાં ક્યાંક અડચણરૂપ અથવા તો બંધારણની સામે ચેલેન્જ હોય એવું લાગતું નથી તમને? જો અમે પોતે અમારો ડ્રાફ્ટ તૈયાર કર્યું છે ને, એમાં બધી વિગતો લખેલી, સરકાર માટે કરવું હોય ને, સરકારની દાનત સારી હોય ને તો કરી શકાય એવું છે. કારણ કે માતા પિતાની જે મંજૂરીની વાત છે એમાં જ્યારે કોઈ દીકરી કે દીકરાને માતા પિતા 18 વર્ષથી 25 વર્ષના કરતા હોય અને એ ગાળા દરમિયાન માતા પિતા દરેક દીકરીનું એટલું ધ્યાન રાખ્યું હોય કે એને ઉછેરવામાં, પછી ક્લાસીસ કર્યા હોય કે સારો અભ્યાસ કરાયો કે સારી કોલેજ કરી હોય, અથવા દીકરીને સારો મોબાઈલ જોતો હોય, એક્ટિવા જોતો હોય, એવન પટેલ સમાજની અંદર ગાડી પણ, ઘણા સુખી સમાજની અંદર ગાડી પણ લઈ આવતા હોય છે. તો એનો મતલબ એવો છે કે દીકરીઓ અને દીકરા ઉપર જો મા બાપ આટલો બધો પ્રેમ કરતા હોય અને આટલો વિશ્વાસ રાખતા હોય
તો એ દીકરી એટલું ના કરી શકે કે આપણે જીવનસાથી પસંદ કરીએ તો કદાચ મા બાપની થોડી સહમતિ લઈએ અથવા મા બાપને આપણે કંઈક કહીએ. કાયદામાં સુધારાની વાત જે છે એ કેવી છે કે તમે દીકરાની ઉંમર 21 વર્ષ રાખો છો અને દીકરીની ઉંમર 18 વર્ષ રાખો છો. દીકરાને તમે યોગ્ય ગણો છો કે 21 વર્ષ ઉંમર એટલે લગ્ન જીવનનો આ મોટો ફેસલો જાતે લઈ શકે છે. તો દીકરીને કેમ 18 વર્ષની ઉંમર રાખવામાં આવે છે? જો દીકરીની ઉંમર પણ 21 વર્ષ રાખવામાં આવે તો દીકરીને આ જે ભાગવાનો ગાળો છે 18 વર્ષ આજુબાજુ લોકો છેતરવાનો, એ 3 વર્ષમાં દીકરી મેચ્યોર થઈ જાય. તો આ મેચ્યોરિટી નામ આવી જાય ને ખબર પડે કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. એક વસ્તુ એ અમે કરવા માંગીએ છીએ. બીજું, માતા પિતાએ જયારે આવડી મોટી કરી જે આપ્યું હોય અને માતા પિતાના સીધે એના ઘેર આ લેટર આવી જાય લગ્ન નોંધણીનો, તાણે ખબર પડે અને માતા પિતા જયારે તપાસ કરે ત્યારે મોટા ભાગના સાક્ષીઓ ખોટા હોય, ગોર મહારાજ ખોટા હોય, પંચો ખોટા હોય, બધા લોકો ખોટા હોય, સ્થળ બધું ખોટું હોય. તો પછી માતા પિતાની ચિંતા થાય કે જે આ વસ્તુ દરેક વસ્તુમાં ચીટિંગ થતું એમાં અટકાવવા માટેના નિયમો તો જોઈએ. આજે જયારે આપણે કોઈ મિલકત પચાવી પાડે તો મિલકત પચાવી પાડેલા સામે આપણે કેસ કરીએ, કોર્ટની અંદર, પોલીસ સ્ટેશનમાં જઈએ, કોર્ટમાં જઈએ અને જે તે ટાઈમે 6 મહિના 12 મહિના સુધી કેસ ચાલે, જજ સાહેબ એનો ફેસલો સુનાવે ભાઈ સાચું કોણ હતું. તો આમાં તો કોઈ ફેસલો જ કરવામાં નહીં આવતો. દીકરી ભાગીને લઈ ગયા, એક કાગળ બતાવી દીધો કે આ દીકરી હવે અમારી પત્ની, ભાઈ એવું કે હવે તમારી દીકરી અમારી પત્ની થઈ જઈ, હવે તમે કશું જ ના કરી શકો. હવે દીકરીને તમે ગમે એટલું મનાવો, ગમે તે કરો કે ભાઈ મારી તો ઉંમર થઈ જાય, હું લગ્ન કરી દીધું. શું તારી ઉંમર 18 વર્ષની થઈ જાય એટલે ગમે તેમ નાચે તો ચાલે? ગમે તે કરો તો ચાલે? એટલા માટે એની પાબંદી હોવી જોઈએ. ખરેખર સરકાર આમાં રસ લઈ અને વહેલામાં વહેલી તકે કાયદો બને એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી, સર્વ જ્ઞાતિની તમામ દીકરીઓ બચાવવા માટેનો પ્રશ્ન છે અને માતા પિતાની આ લડાઈ છે. જીગરભાઈ, લાલજીભાઈ, આ માતા પિતા અને દીકરીને બચાવવાની લડાઈ ચોક્કસ હોય, પરંતુ એક ખૂણેથી સૂર એવો પણ સંભળાઈ રહ્યો છે કે પ્રેમ લગ્નના વિરોધી થઈ ગયા છે. જીગરભાઈ, બિલકુલ પ્રેમ લગ્નના વિરોધી એટલા માટે નથી કે પાટીદાર સમાજની એટલી બધી દીકરીઓ અન્ય જ્ઞાતિની અંદર મા બાપની રાજી ખુશીથી ધામધૂમથી લગ્ન કરે છે. એવી હું તમને તારીખ વાઇઝ તમને આપું, કયા વર્ષમાં કેટલા લગ્ન પાટીદાર દીકરીઓના અન્ય સમાજમાં થયા. પણ કેમ? અમે પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી. માતા પિતાને પૂછીને તમે કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મમાં લગ્ન કરો, કોઈ વિરોધ નથી. અને અમારી સર્વ સમાજની જે ટીમ છે એ ટીમના આગેવાનો પણ એવું કહે છે કે જો માતા પિતા રાજી હોય તો તમે કોઈ પણ જગ્યાએ લગ્ન કરી શકો છો. કારણ કે ભગવાન પછી કોઈ હોય તો માતા પિતા છે જે તમારી સૌથી વધારે ચિંતા કરે. જયારે પ્રેમ લગ્નનો આ રાફડો અત્યારે ફાટી નીકળ્યો છે, એ પહેલા નતો. જયારે અમારા કે અમારી ઉંમર, અમારથી ઉપરની ઉંમરના લગ્નો કરતા હતા તો એ એંગેજમેન્ટ આપણા માતા પિતા બતાવે એમાં આપણે બધા લગ્ન કર્યા. તો એમાં 90% લગ્નો રાજી બધા, મતલબ કોઈ છૂટાછેડા જેવો કોઈ પ્રશ્ન આવતો નથી. અત્યારે દીકરા દીકરી ભાગી લગ્ન કરીમાં 90% છૂટાછેડાના પ્રશ્નો બને છે. આ જેટલા પ્રેમ લગ્નો કરે ને એમાંથી 6 મહિને 12 મહિને બધા લોકો પસ્તાય છે, ખોટી જગ્યાએ લગ્ન કરે ને એમની એ તૂટી જતું હોય છે. એટલા માટે માતા પિતાના સમાજના લોકોનો રાખો તમે આગળ કરો તો કોઈ પણ પ્રશ્ન આવે તો સમાજ અને માતા પિતા તરત આવીને સોલ્યુશન કરી શકે. જે દીકરી ભાગીને લગ્ન કર્યા હોય એને કેવી રીતે માતા પિતા કે સમાજ કહેવા કઈ જવાનો છે? એટલે અમે ખાલી એટલું જ કહીએ છીએ કે સમાજની દીકરી સમાજમાં, દરેક જ્ઞાતિ, દરેક સમાજ, આ જયારે આપણે વડીલોએ આ જયારે પ્રથા બનાવી છે લગ્નની, તો એ વખતે બધું વિચારીને બનાવેલું છે કે ભાઈ દરેક સમાજની દીકરી દરેક સમાજમાં, દરેક જ્ઞાતિની દીકરી દરેક જ્ઞાતિમાં જાય, શના માટે જવી જોઈએ, કેમ સુખીને સંપન્ન થાય. આ બધું આપણા વડવાઓએ જયારે બનાવેલું છે તે કઈ બહુ બુદ્ધિપૂર્વક વિચારીને બનાવેલું. જી લાલજીભાઈ, આ આખી વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એક મુદ્દા પર ચર્ચા કરવી એટલા માટે જરૂરી બને કે લોકોને એ વાત પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તમારું આખું આ જે સંગઠન છે એસપીજી અને અન્ય સમાજ પણ આપની આ મુહિમ સાથે જોડાયેલો છે. કોઈક એવો સર્વે કરેલો છે કે ભાઈ આ પ્રકારનું જે ભાગીને લગ્ન થયા અથવા તો મૈત્રી કરાર, ખાસ કરીને આપના જે આખી વાત આવે છે ત્યારે મૈત્રી કરાર શબ્દનો પણ ઉપયોગ થતો હોય છે. તો આ બધી વાતમાં કોઈ સર્વે સામે આવેલો છે કે જેમાં ચોંકાવનારા આંકડા અથવા ચોંકાવનારા ખુલાસા થયા હોય? સાહેબ, 6000 લગ્નો ફોટા પકડી એમાં બધા ચોંકાવનારા જ છે. આજે એ જગ્યા ઉપર જે અમે બનાસકાંઠાના સમો નાના ગામની અંદર
તો ત્યાં મંદિરના પૂજારીથી લઈને સરપંચથી લઈને આખા ગામને કહ્યું, કારણ કે ત્યાં એટલા બધા લગ્ન થયેલા હતા હજારો, કે એ લોકો કે અહીં કોઈ આવતું જ નથી અને વિરાન બધું કે પડેલું છે અહીંયા. તો ત્યાં આગળથી બધાના પછી તલાટીના ઓકડા લીધા, તલાટીના અંદર ઓકડા બતાયા તો એમાંય પણ બધું હતું, પણ મોટા ભાગનું બધું ખોટું હતું. સાક્ષીઓ નહીં, ગૌર મહારાજ નહીં, કોઈ વસ્તુ સાક્ષીઓ, બધું વસ્તુ ખોટું, વકીલ સાહેબ નહીં, સીધે સીધા લગ્ન કરીને પૈસાની એક મામૂલી રકમની અંદર આજે કોઈ પણ જ્ઞાતિની દીકરીના લોકો ખાલી સામાન્ય રકમની અંદર એ દીકરીના લગ્ન કરાવી દે. હવે તમે વિચારો કેવડી ગંભીર બાબત કહેવાય. આજે કોઈ પણ દીકરી બજારની અંદર, અહીં મહેસાણાની અંદર દાખલા તરીકે તમને કહું કે કપડો લેવા માટે જઈ હોય ને જીગરભાઈ, તો મહેસાણાથી ને કપડો ના ગમો તો એ જાય અમદાવાદ, અને અમદાવાદમાં કપડો ના ગમો તે સુરત જાય, અને સુરતની અંદર કપડો ના ગમો તો એ મુંબઈ જાય, અને ત્યાં જો કપડો ના ગમો તો એ રિજેક્ટ કરી દે કે આપણે પૈસા ખર્ચીને જો સારું ના મળતું હોય તો આપણા વસ્તુ લેવાય નહીં. તો તમે જીવન સાથી પસંદ કરતા હોય તો તમારે ચારે બાજુ જોવું પડે કે નિર્વિષયની છે, સંસ્કાર શું છે, એના પરિવારમાં આર્થિક સ્થિતિ કેવી મજબૂત છે, એ પરિવારના આજે ગામની અંદર કેવો માન ઉભો કેવો છે, આ બધું વિચારીને મા બાપ લગ્ન કરતા હોય. આ બધું જોયા વગર આજે દીકરી એના ખાલી મહિના 2 મહિના 6 મહિનાના પ્રેમમાં, સારી સારી વાતોમાં આવી અને એવા દીકરા જોડે લગ્ન કરીને જતી રહે કે જેને એને જમવાની એ તકલીફ હોય, રહેવાનું એ ના હોય, આવકે ના હોય, વ્યસની હોય, ગામમાં કોઈ પૂછવા વાળું ના હોય. હવે એવો વ્યક્તિ લઈ જાય તો તમે કલ્પના કરો કે મા બાપ, એ સમાજ, એ રિવાજ, એ પરિવારને કેટલું દુઃખ થતું હોય. તો અમે ખાલી એટલું જ કહીએ સરકારને કે તમે પ્રેમ લગ્નમાં જેટલું પણ ખોટું થાય બધું અટકાવો. આજે કાયદા તો વર્ષો પહેલા બની ગયા, પણ કાયદા ખાલી ચોપડા ઉપર જ છે, પણ તમે એ કાયદાની અંદર સુધારો કેમ કરતા નથી? કડકાઈમાં કડકાઈ, કે જેમ ખોટા લગ્નો કરે એમને કડકમાં કડક સજા કરો, કે જેમ એસપીજી હમણાં 1.5 મહિના પહેલા જે પંચમહાલ જિલ્લાનું જે ગામ છે એ ગામની અંદર ખોટા લગ્ન પકડ્યા તો એ તલાટીએ પોતે કીધું, અને આખા ગુજરાતમાં લોકો જાગૃત થયા અમારું એ સ્ટિંગ ઓપરેશન થી, કે ભાઈ મેં 2000 લગ્નો કર્યા છે અને 2000 દરેક દીકરીના દીકરા પાસેથી 2500 રૂપિયા લીધા, 50 લાખ રૂપિયાની જમીન મેં રાજસ્થાનની અંદર ખરીદીના વતનની અંદર. તો આ સ્ટિંગ ઓપરેશનના કારણે જેલમાં જો છોકરા દીકરા દીકરીને જેલમાં મોકલી દીધા, એમાં જેટલા લોકો ખોટું કરી બધા જેલમાં હોય. તો આવા દાખલા જો સરકાર બેસાડે એમાં તાત્કાલિક પગલો ભરે. હું સરકારને અભિનંદન આપું છું કે આ તલાટીના કેસમાં સરકારે ખરેખર તાત્કાલિક પગલો ભર્યા. એના લીધે આજે સર્વ સમાજના દરેક સંગઠનો ગુજરાતની અંદર આ અમારી જે 5 વર્ષ જૂની વાત હતી લગ્ન નોંધણીના સુધારા કરવાની, એ વાત લઈને હવે સર્વ સમાજના દરેક સંગઠનો આજે બહાર આવ્યા અને એમને પણ કબૂલું કર્યું અને એમના મોટા સમૂહ લગ્ન, સ્નેહ મિલન બધામાં વાત કહેવાની શરૂ કરી દીધી. અમે તો એસપીજી ના આગેવાનો ખરેખર તારીખો આપવામાં થાકી જઈએ, એટલા લોકો અમને મહેમાન તરીકે બોલાવે કે તમે આવો અને આ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો થવો જોઈએ, અમારા ફંક્શનમાં આવી અને તમે કંઈક બોલો. તો તમે વિચારો કે હવે લોકો જાગૃત થયા. કેમ? કે સરકારે આ તલાટીને જેલમાં ઘાલ્યો એના કારણે. એમ જો સરકાર કાયદામાં ઉપયોગ કરી અને જો આવા ખોટા લગ્નો અટકાવે તો કોઈ ખોટા લગ્ન કરતા બીક લાગે. અત્યારે ઘણા લોકો ડરવા માંડ્યા ખોટા લગ્ન કરતા. જી લાલજીભાઈ, એક સંમેલનમાં તમે મોબાઈલના પર કંટ્રોલ રાખવાની વાત કરેલી, તો ઉછેરમાં, સંસ્કારમાં કઈ ખામી હોય તેવું તમને લાગે છે કે મોબાઈલ ઉપર કંટ્રોલ લાવી દઈશું એટલે આ બધું સીધું સીધું થઈ જશે? જો આમાં કેવું હોય છે, દીકરીઓ જેની લગ્ન કરવાની ઉંમર થતી હોય છે ને, એ દીકરીઓ મા બાપને છેતરતી હોય છે. મા બાપ બચારા કોઈ નાની નોકરી કરતું હોય, ખેતી કરતું હોય કે નાનો વ્યવસાય કરતું હોય, મા બાપે એટલો બધો અધળો વિશ્વાસ પોતાના દીકરા દીકરી પર મૂકી દીધો છે કે દીકરો વ્યસન કરે તો એ ખબર ના હોય, અને દીકરી મોબાઈલ ની અંદર કના અંગત મેસેજ કરે, ભણસક શું કરે, એ તો મા બાપ તો એવું જ વિચારે. અમારે એસપીજી ના કે સર્વ સમાજના આગેવાનો જયારે મા બાપ સુધી કમ્પ્લેન પહોંચાડે ને, તો મા બાપ અવડું જ બોલે, એમ જ કે ના ના અમારી દીકરી દીકરો આવો હોય જ નહીં. કેમ? કે ઓધળો વિશ્વાસ મૂકેલો. અને ઓધળો વિશ્વાસના કારણે દીકરીઓ અને જે અસામાજિક તત્વો, લુખ્ખાઓ લોકો મોબાઈલ નંબર હાથમાં આવી જાય એટલે ડાઈ વાતો કરે, સારા સારા વિડીયો મૂકે, એને જે દીકરીઓને ગમતું હોય એવી બધી વાતો કરે, એવા પ્રલોભનો આલે, અને દીકરી કોઈ પણ રીતે દીકરીને ફસાવે. અને એકવાર દીકરી ફસાઈ જાય એના કારણે દીકરી
એના જોડે ફરવા માટે જાય અને ફરવા ત્યાં પછી ફોટા અને વિડીયો ને આ બધું બતાવી અને ઘણા બધા અસામાજિક તત્વો એને ફસાવતા હોય છે અને ના લગ્ન કરવા હોય તો લગ્ન કરાવીને કાગળ ઉપર ગમે તે કરીને લઈ જતા હોય છે. તો આવી દીકરીઓ ને આવા મા બાપને હું બે હાથ જોડી મુંબઈ સમાચારના વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે બે હાથ જોડીને વિનંતી છે કે મા બાપ તમે જાગો. જ્યાં સુધી આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નથી થતો ત્યાં સુધી દીકરા દીકરીઓની સાચવવાની જવાબદારી તમારી છે. ટેબ્લેટના બહાને લગ્ન, એક એવી દીકરી અમારી જોડે આવી કે ટેબ્લેટના તને અપાવડાવું સરકારમાંથી જે ટેબ્લેટ મળતું હતું એના કાગળ ઉપર સહીઓ કરાવી લગ્ન કરી દીધા. મેં અહીંયા વિડીયો પણ મારા ફેસબુક ની અંદર મૂકેલો, પેજ ની અંદર. તો છોકરી આવી સહી કરી છે કે ટેબ્લેટ મળવાનું અને છોકરી મહિના પછી ખબર પડી હેડો અમારા જોડે કે કેમ કે આપણા બેનો લગ્ન થઈ ગયો. એટલે છોકરી ક્યાં લગ્ન ચોથી થયો હોય, મેં તો કોઈ જગ્યાએ જઈ જ નહીં, મંદિર નહીં જઈ, કોઈ પૂજારી નહીં, કોઈ નહીં, વકીલ બકીલ કે જો આ લેટર કે થઈ ગયો. તમે વિચારો કે ટેબ્લેટના બહાને જો લગ્ન થતા હોય તો ખરેખર લગ્ન નોંધણીમાં કાયદામાં 100% સુધારો થવો જોઈએ. અને જેટલી પણ દીકરીઓ ફસાઈ એ બધું એનું એક જ કારણ હોય છે કે મોબાઈલનો એટલો બધો દુરુપયોગ કરે છે કે ભણવા માટે ઉપયોગ કરે તો કોઈ મા બાપને કોઈ સગા સંબંધીનો વધો ના હોય, પણ એ મોબાઈલના કારણે અત્યારે સોશિયલ મીડિયાના હજારો માધ્યમો, મા બાપ અત્યારે જોવું તો કે વોટ્સએપ જોવું કે પેલો ટેક્સ્ટ મેસેજ જોવું, પણ એના અંગા ચેટિંગ કરવા છોકરા જોડે એટલા બધા માધ્યમો આવી ગયા કંપનીઓના કે ગમે તે માધ્યમની અંદર આ લોકો એના અંગા ચેટિંગ કરતા હોય છે. અને મા બાપ બચારા જોવું તેને ખબર જ ના પડે કઈ એપ્લિકેશનમાં લોકો વાતો કરતા હશે. તો આવા બધા કારણે આ બદીઓ આવી હોય ને તો બધા સ્વીકારે. અમે જે પણ સેમિનારમાં જઈએ, જે મહાસંમેલનમાં જઈએ ને, એ મા બાપ પોતે વિચારે છે કે ભાઈ કના લીધા દીકરી તમારી ભાગી જઈ ના, કેમ આવા બધા બનાવો બને? તો લાલજી ભાઈ એક જ વાત છે કે આ મોબાઈલના કારણે. તો અમે બધાને કહીએ છીએ કે મોબાઈલ તમે આપો પણ એમાં પાસવર્ડ હોય તો પાસવર્ડ ની ખબર હોવી જોઈએ. તમે દીકરા દીકરી ગમે ત્યારે મોબાઈલ લઈ શકો એવો એકદમ મિત્રતાનો સંબંધ રાખો. તમે ઘરની અંદર ધાર્મિક વાતાવરણ રાખો. આ બધી પ્રવૃત્તિઓ કરશો તો તમે દીકરા દીકરીને બચાવી શકશો. બાકી આવનારા સમયમાં જો મા બાપ આ જ રીતે વર્તન કરશે અને દીકરી ઉપર ઓધળો વિશ્વાસ રાખશે તો કોઈ દીકરી બચવાની નથી. દીકરી 99% દીકરીઓ પ્રેમ લગ્નમાં જ ભાગીને જ લગ્ન કરશે. એમાં મા બાપ બચારા ગમે એટલા પ્રયત્ન કરશે તો એનો મેળ પડવાનો નથી. જી લાલજીભાઈ, આ આપની મુહિમ આપણે વાત કરી કે 2023 થી શરૂ થઈને અત્યારે હાલ એક એવા જગ્યાએ પહોંચી છે, આખી મુહિમ એવી એક લેવલે પહોંચેલી છે કે ત્યાં તમામ જગ્યાએ નોંધ લેવાય છે. અઠવાડિયે 10 દિવસ પહેલાના સમાચાર કદાચ મુંબઈ સમાચારના માધ્યમથી અમે પણ પ્રસારિત કરેલા, અલગ અલગ મીડિયાએ પણ પ્રસારિત કરેલા કે ઉત્તર ગુજરાત સહિત બહેનોએ પણ હવે એક મુહિમ શરૂ કરી છે, માતાઓએ ખાસ કરીને બહેનોએ પાઘડીની લાજ કરીને. એ શું છે? જો પાઘડીની લાજ એટલે કે આપણા પિતાની લાજ, માતા પિતાની લાજ. અત્યારે તમે ગમે એટલા પૈસા વાળા હોય, મોટા નેતા હોય કે ગમે તેવી પોઝિશનમાં હોય, પણ જો તમારી દીકરી ભાગીને લગ્ન કરે એટલે દરેક જ્ઞાતિની અંદર એ આબરૂ જ કહેવાય. એટલે પિતાની પાઘડી એક આપણી અહીંયા ગુજરાતી કહેવત છે કે પિતાની પાઘડીનું ભાન રાખવું જોઈએ દરેકે. તો એ પિતાની પાઘડીની લાજ એટલે કોઈ પણ દીકરીઓને અમે આવા સેમિનાર અહીંયા હમણાં ચોણસમાનું, પાટણ જિલ્લાનું ચોણસમાનું મણિયારી ગામે 3000 થી વધારે દીકરીઓ ભેગી કરી અને 84 સમાજના એક સંગઠને ત્યાં મીટિંગ કરી અને એમાં મારે પણ આમંત્રણ હતું. અને એમાં એ વાત કરવામાં આવી કે તમે દીકરીઓ પાઘડીનું ભાન રાખો, એટલે પાઘડીની લાજ રાખો દીકરા પોતાના પિતાની. કારણ કે તમે ભાગીને લગ્ન કરશો તો તમારા પિતાનું મોઢું કોઈ ગામની અંદર કે કોઈ બહાર તમે બતાવી નહીં શકે પિતા, અને આખી જિંદગી ઘરમાં ગુંગળીને મરી જશે. તો તમે પાઘડીની લાજ કરી અને આ એક સમાજે મુહિમ ચાલુ કરી કે અમે દરેક તાલુકા જિલ્લાએ આ રીતે જઈશું અને પાઘડીના લાજ કરીને પ્રોગ્રામ કરીશું. અને જે સામાજિક નેતા હોય, આગેવાનો, જે આ બાબતે બિન રાજકીય લોકો હોય, એમને બોલાવીને દીકરીઓને સમજાવીને જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવશે. એ પછી અમે સુરતની અંદર આ 31 તારીખે 31 જાન્યુઆરીએ સુરત ડિંડોલી ખાતે ઉમિયા માતા સંસ્થાન ડિંડોલી તરફથી અને એસપીજી દ્વારા ફરીથી બહુ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ત્યાં પણ હજારો બહેનો સુરત વિસ્તારની આવશે અને પાઘડીની લાજ ઉપર અમે એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. કેમ કે અમે જાગૃત કરવા માંગીએ છીએ કે તમે લગ્ન કરો, પ્રેમ લગ્ન કરો, જે કરવું એ કરો, પણ તમે પાઘડીની લાજ રાખીને માતા પિતાને ધ્યાનમાં રાખીને તમે લગ્ન કરો, એવું અમે કહેવા માંગીએ છીએ આ મેસેજ દ્વારા.
જી લાલજીભાઈ, આખી આ એક મુહિમ ચાલી રહી છે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટેની. આપની સાથે જનપ્રતિનિધિ, રાજકીય કક્ષાએ જે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય અથવા તો સ્થાનિક જનપ્રતિનિધિ હોય, તે લોકો આપની સાથે જોડાઈ રહ્યા છે ખરા? 82 થી વધારે ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે એસપીજી ના લેટર ઉપર. 400 થી વધારે પંચાયતો, 400 થી વધારે સહકારી મંડળીઓ. આજે તમે જુઓ ને, પહેલે તો આજે તમે જો હું તમને બતાવું મીડિયાની અંદર કે આખો એક આલ્બમ થયો તૈયાર કે સર્વ જ્ઞાતિના લોકો, મંડળીઓ, સરપંચો, ધારાસભ્યો, સંસદ સભ્યો, આ તમામ લોકોએ અમને સમર્થન આપ્યું. જો આખો બંચ છે સાહેબ, જો આ તમામ લોકોએ લેટર પેડ ઉપર અમને સમર્થન આપ્યું છે કે લાલજીભાઈ, ખરેખર આ ખાલી પાટીદાર સમાજની દીકરીઓનો પ્રશ્ન નથી, સર્વ સમાજની દીકરીઓ બચાવવા માટેનું સારામાં સારું કામ એસપીજી કરી રહ્યું છે અને અમારું પૂરેપૂરું સમર્થન, અમારે 5 મુદ્દામાં એ લોકો સમર્થન કરવા માટે તૈયાર. તો તમે વિચારો કે સરકારના ધારાસભ્યો હોય, વિરોધ પક્ષના ધારાસભ્યો હોય, એમના પદાધિકારીઓ હોય, સરપંચો હોય, આટલા બધા લાખો લોકોનું સમર્થન હોય અને સરકાર છેલ્લા આજે તમે વિચારો 30/7/2023 અમે એસપીજી ના મહાસંમેલનની અંદર મુખ્યમંત્રી, ધારાસભ્યો, કાયદા મંત્રીને બોલાવ્યા હતા મહેમાન તરીકે. એ વખતે એમને જાહેર મંચ ઉપરથી એવું કીધું હતું કે જો કાયદા મંત્રી ઋષિભાઈ રમેશભાઈના સાથે આવતા હતા અને આ લગ્ન નોંધણીનો કાયદો ધીરે ધીરે જેનો દુરુપયોગ કરીને જે દીકરીઓ ભાગીને લગ્ન કરે ને, એમાં ખરેખર કોઈ કાયદાકીય જોગવાઈ થતી છે તો અમે કાયદાની અંદર 100% સુધારો લાવીશું. હવે તમે વિચારો 30/7/2023 અને આ ફરીથી 30/7/2026 આવશે. આટલા વર્ષની અંદર સરકારને આ બાબતે કઈ કરવાનો ટાઈમ જ નહીં મળ્યો હોય, કારણ કે આ દરેક સમાજનો પ્રશ્ન હોય અને જ્યારે આવો ચૂંટણીઓ આવી રહી તો એ પહેલો જો ખરેખર આ સરકાર કાયદામાં કઈ નહીં કરે તો એકલું એસપીજી ની વાત નહીં કરતો, પણ સર્વ સમાજના તમામ સંગઠનો મેદાને આવવાના છે અને ખરેખર સરકારને આ ઇલેક્શનની અંદર બહુ તકલીફ પડી જવાની, એવું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું. લાલજીભાઈ, આખી આ ચર્ચા જ્યારે થતી હોય ત્યારે એક સવાલ. જો જીગરભાઈ, જી, આ મુખ્યમંત્રી સાહેબનો વિડીયો તમને બતાવું એ વખતનો. હા, તો અહીંયા આગળ પાટીદાર સમાજ એક જ નહીં, કોઈ પણ સમાજને મદદ કરવા માટે એસપીજી તૈયાર છે. એ આપણા માટે ખૂબ મોટી વાત છે કે ભાઈ દરેક સમાજને જયારે આપણે આગળ સાથે લઈને આગળ વધવું છે તો આ ભાવ આપણામાં રહેવો ખૂબ જરૂરી છે. પ્રોબ્લેમ અમારા સુધી મળવાની તમારી તૈયારી છે, તમે અમારા સુધી પહોંચી શકો છો. અને અહીંયાથી મારી પાસે હમણાં હું ને ઋષિકેશભાઈ આવતા હતા તો કહેતા હતા કે ભાઈ આ જે છોકરીઓ બગાડી જવામાં કંઈક ફરીથી જોવું જોઈએ, બધાનો સ્ટડી કરવો જોઈએ કે જેથી કરીને મા બાપની અંદર સહમતિ થાય એવું કંઈક થઈ શકે. બંધારણ આપણને ક્યાંય ના નડે તો એના માટે એક સ્ટડી કરીશું અને એની અંદર આપણે સારામાં સારું જો રિઝલ્ટ લાવી શકાય તો એનો પ્રયત્ન પણ આપણે કરીશું. આપણે સૌ સાથે. જીગરભાઈ જુઓ, મુખ્યમંત્રીનો વિડીયો બતાવ્યો તમને. જી, 30/7/23 બોલેલા અમારા મંચ ઉપર એસપીજી ના મહાસંમેલનમાં. તો પણ હજી રિઝલ્ટ ના આવે તો શું કરે પ્રજા, શું કરે? તમે મને કહો, શું ઓપ્શન છે હવે? વચ્ચે કઈક સરકાર તરફથી એવું કઈક નિવેદન આવેલું કે અમે ગંભીર રીતે વિચારીએ છીએ, ત્યાર એ પછી કોઈ ઓફિશિયલ નહીં આવ્યું. તમે ઓફિશિયલ બતાવો જીગરભાઈ. ઓફિશિયલ કોઈ આગેવાનનું આવ્યું નથી. ખાલી મીડિયાએ આવું કીધું કે ભાઈ આ તમારા લગ્ન નોંધણીના કાયદાની અંદર હવે તલાટીના બદલે કલેક્ટર કે મામલતદાર ચેક કરશે અને માતા પિતાને મહિના અગાઉ નોટિસ આપવામાં આવશે. આવું મીડિયાના માધ્યમથી આવ્યું. કોઈ ઓફિશિયલ ભાજપના નેતા કે મુખ્યમંત્રી, કાયદા મંત્રી આવું કહ્યું જ નથી. અમારા આગેવાનો પાટીદાર સમાજના કાયદા મંત્રી અને નાયબ ગૃહમંત્રી શ્રીને મળે, પણ એમના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી હજી સુધી. આ તો મહિના ઉપરની વાત છે. જી, લાલજીભાઈ, આ આખી વાતમાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર થવો જોઈએ તે મુહિમ સાથે એક વાત એ પણ અત્યારે હાલ પૂછવી જેટલા માટે જરૂરી બને છે, કારણ કે તે કિસ્સાઓ પણ વારંવાર સામે આવતા હોય છે લવ જેહાદના. ભલે કાયદો બનેલો છે, પરંતુ આ લવ જેહાદના કિસ્સાઓ મામલે પણ આપનું વલણ કેવું રહેશે? જો ખરેખર જીગરભાઈ જોરદાર પ્રશ્ન કર્યો. ગઈકાલે મારા ઉપરથી સુરતથી મા બાપનો ફોન આવ્યો કે લવ જેહાદના શિકારની અંદર સુરતની દીકરી આજે બાય પ્લેન મુંબઈથી ડાયરેક્ટ કેનેડા જતી રહી.
તમે વિચારો કે આ દીકરીની હાલત શું થશે, કારણ કે દીકરીને સીધા વિદેશમાં લઈ ગયા. જો અહીંયા ભારતમાં હોય ને તો અમારી એસપીજી ટીમ ગમે તે કરીને પોલીસની મદદથી અમે દીકરીને 100% એકવાર તો મા બાપને મુલાકાત કરાવી જ દઈએ. પણ આજે વિદેશની અંદર જતી રહી તો આવું તો સરકાર ધારે તો જે દીકરી પાછી આવે. એટલે લવ જેહાદ તો એટલો બધો વધી રહ્યો છે કે ખરેખર સમગ્ર હિન્દુ સમાજને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે તમે આ પટેલના, આ ચૌધરીના, રબારીના, ઠાકોરના, આ દેવી પૂજકના, આ બધા સમાજમાં ક્યાં સુધી તમે આમ પીડાતા રહેશો? દરેક સમાજ જો આમાં વિચાર નહીં કરે ને, હિન્દુ સમાજ, તો આવનારા સમયની અંદર આપણા બધા દીકરીઓને બચાવવી ખરેખર મુશ્કેલી થઈ જશે. અને એ બધાને ખરેખર આમાંથી બહાર નીકળી અને એક ભારતીય અને હિન્દુ બનવામાં ખરેખર વહેલામાં વહેલી તકે જાગી જજો. બાકી આવનારા સમયની અંદર હિન્દુ સમાજની દીકરી બચાવવી બહુ અઘરી છે. અને ખરેખર સરકારને ગમે તે કરીને આપણે બધા ભેગા થઈને આ લવ જેહાદની અંદર આ બનાવો અટકે એના માટે આપણે બધા લોકોને સાથે રહીને આ લડાઈ લડવી પડશે. જી, અને છેલ્લો સવાલ છે, જ્યારે આપણી ડિબેટ આ સરસ મજાની ચાલી રહી હોય, ખાસ કરીને પ્રેમ લગ્ન નોંધણી બાબતનો કાયદો હોય કે લવ જેહાદ આપે જે વાત કરી તેમાં સરકારશ્રી સુધી વાત પહોંચી જ હોય, ત્યારે પાછલા દિવસોમાં કોઈ એવી ગતિવિધિ અથવા તો કોઈ આપનો સંપર્ક સરકારના સૂત્રો દ્વારા કોઈ થયો હોય અથવા તો કંઈક વાતચીત ચાલી હોય તેવું બન્યું છે ખરું? નહીં, સરકારશ્રીની તો અમારા જે પાટીદાર સમાજના આગેવાનો કાયદા મંત્રી અને નાયબ ગૃહમંત્રી મળે અને એના પછી જે માહોલ બન્યો અને જે મિટિંગો થઈ અને ડિબેટો થઈ, બસ એનું જાણવા મળ્યું. કારણ કે મળ્યા હોય એટલે લેખિતમાં મળ્યા હોય, લેખિતમાં બધું આપ્યું હોય. એ સિવાય અમે મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા, એમને પણ લેટર લખ્યો હતો. પછી CR પાટીલ સાહેબને પણ લેટર લખ્યો હતો. આ મુખ્યમંત્રીને રૂબરૂ મળી અને એમને પણ લેટર લખ્યો હતો. અત્યારે અમે એસપીજી દ્વારા 182 ધારાસભ્યોને અમે પત્ર આપીને આવેદન પત્ર આપીએ છીએ. ગઈકાલે રવિવાર હતો તો સાબરકાંઠાના સાંસદ બેન છે એમને પણ લેટર આપ્યો. હિંમતનગરના ધારાસભ્ય જેડી ઝાલા સાહેબ છે એમને પણ લેટર આપ્યો. અને અમારા દરેક તાલુકા જિલ્લાના અમારા જે એસપીજી ના આગેવાનો છે ને એ બધા ચાલુ કરી દીધું 182 ધારાસભ્ય લેટર આપવાનું, સાંસદોને આપવાનું કે ભાઈ તમારે શું કહેવું છે આ બાબતે, લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થવો જોઈએ કે ના જોઈએ. કારણ કે અમે ગુજરાતની અંદર ખાલી બોલી કે સંમેલન કરી અને ગુજરાતનું વાતાવરણ બગાડીને આંદોલન કરવા નથી માંગતા. સમજજો, અમે કાયદેસર સરકાર વ્યવસ્થિત સર્વ સમાજને સાથે રાખી, એસપીજી ટીમને બધા સંગઠનો સાથે રાખી વહેલામાં વહેલો કાયદો જો સીધી રીતે આવી જાય તો અમારે તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીને બહુ મોટો સ્વાગતનો કાર્યક્રમ રાખીશું. પણ સરકાર અમારી કોઈ વાત જ વાપરવા તૈયાર ના હોય, આ બાબતે મગનું નામ મરી ના પાડે, તો બીજો તો ઓપ્શન અમારા બધા લોકોનો બીજો ઓપ્શન શું લડવા સિવાયનો? તો પછી અમારા હાથમાં પછી નહીં રહે. કારણ કે આખો સમાજ જયારે સર્વ જ્ઞાતિ ભેગી થતી હોય અને દરેક દીકરીઓને જયારે પ્રશ્ન આવે એટલે ઓટોમેટિક દરેક સમાજ આગળ આવી અને સરકાર સામે બોલવાનો છે અને મોટી લડાઈ થવાની છે, એ પાકી વાત છે. સરકારશ્રીને આ બાબતે કોઈ અલ્ટિમેટમ આપ્યું છે કે આ તારીખ છે છેલ્લી? નહીં, તારીખ નથી આપી. અત્યારે અમારા દરેક તાલુકા જિલ્લાએ મોટા સંમેલનો થઈ રહ્યા છે, મહાસંમેલનો, સ્નેહ મિલનો થઈ રહ્યા છે. દરેક સમાજના સમર્થન મેળવવાનું ચાલુ છે. આ બધી પ્રોસેસ દરેક ગામના સમર્થનો મેળવવાનું ચાલુ છે. જે બાકી કારણ ગુજરાતની અંદર 18,500 ગામ, અમારા જોડે તો 500 આજુબાજુ ગામનું સમર્થન મળ્યું છે. બરોબર, 400 જ્ઞાતિનું સમર્થન મળ્યું, તો હજી હજારો જ્ઞાતિ છે. તો બધાનું સમર્થન મેળવવાનું ચાલી રહ્યું છે. જનજાગૃતિ અભિયાન અમારું ચાલી રહ્યું છે. એટલે એ જનજાગૃતિ અભિયાન જ્યારે બહુ મોટા સ્વરૂપે થશે, જેમ અત્યારે સરકારને ખબર પડી કે આ એક વાતાવરણ આંદોલન સ્વરૂપનું ચાલુ થઈ ગયું છે, એમ ઓટોમેટિક સમાજ જ્યારે, જેમ હમણાં ઠાકોર સમાજને હું અભિનંદન આપીશ કે એમને હમણાં થોડા 20-25 દિવસ પહેલા જે 16 કાયદાનું બંધારણ કર્યું અને એના પછી બધા જ સમાજ બંધારણ કરવા માટે આજે વાત કરવા માંડ્યા પોતાના સમાજની અંદર, તો એમને એ 16 નિયમની અંદર એક નિયમ લાયા કે જે લોકો પ્રેમ લગ્ન કરશે એમને અમે દંડ કરીશું ને એમને અમે સમાજમાંથી બાકાત કરીશું. તો ખરેખર આ અભિનંદનની વાત છે કે ભાઈ પ્રેમ લગ્ન કરો એનો કોઈ વાંધો નથી, પણ મા બાપને પૂછ્યા વગર જે ભાગી લગ્ન કરી એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. તો એ લોકોએ શરૂઆત કરી છે ઠાકોર સમાજે. તો આવનારા સમયે આ બધા જ સમાજ આવું કરવા જઈ રહ્યા છે, સમજી લો તમે. અને જયારે આખો જનમેદની જયારે એક જ વાત ઉપર જે ભાગેડું લગ્નના વિરોધમાં જયારે સરકાર સામે આવશે એટલે સરકારને છૂટકો જ નહીં આ નિયમ લાયા વગર. જી લાલજીભાઈ, મુંબઈ સમાચારમાં આપ જોડાયા અને આ જે મુહિમ ચાલી રહી છે
અને સંમેલનો દ્વારા અથવા તો આપની આવેદન પત્રો દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર થવો જોઈએ, ખાસ કરીને ભાગેડુ લગ્નમાં. તે મુહિમ પર પણ નજર રાખીશું ને આવનારા સમયમાં તેની સતત અપડેટ સાથે આપણે વાતચીત પણ કરતા રહીશું. આપ અમારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ જીગરભાઈ.